નમસ્કાર મિત્રો, આપણે વાત કરીશું દ્વિતીય સત્ર કસોટી સમયપત્રક 2026 કેમ કે ધોરણ 6 થી 8ના બાળકોની ટૂંક સમયની અંદર પરીક્ષા શરૂ થવાની છે. તો કેટલા માર્કનું પેપર છે, કઈ તારીખે પેપર છે અને કેટલો સમય છે, કેટલા માર્કનું પેપર છે તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. તો પરીક્ષા શરૂ થવાની છે 13 તારીખના રોજ. તો 13 તારીખે પ્રથમ પેપર છે. તો 13/4/2026 વાર સોમવાર, ધોરણ 6 થી 8ના બાળકો માટે ગુજરાતી પ્રથમ ભાષા હોય કે દ્વિતીય ભાષા હોય. સમય છે 8 થી 11નો અને ગુણ છે 80. જ્યારે 14/4/2026ના રોજ રજા છે, મંગળવારના રોજ, કેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ છે એટલા માટે. તો પાછું 15 તારીખે પેપર છે બીજું, બુધવાર 15/4/2026 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે છે. ગણિતનું પેપર છે. સમય છે 8 થી 11નો છે અને 80 માર્કનું પેપર છે. ત્યાર પછી ત્રીજું પેપર છે 16/4/2026 ગુરુવાર 6 થી 8 માટે છે. હિન્દી વિષયનું પેપર છે. પ્રથમ ભાષા હિન્દી હોય કે દ્વિતીય ભાષા હિન્દી હોય. ટાઈમ છે 8 થી 11નો. 80 માર્કનું પેપર છે, એટલે કે 80 ગુણનું પેપર છે. ત્યાર પછી 16 તારીખનું કહી દીધું આપણે. 17 તારીખે પાછું પેપર છે, શુક્રવાર 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષય છે. 8 થી 11નો ટાઈમ છે અને 80 માર્કનું પેપર છે. પાછું 18 તારીખે પાછું પેપર છે, 18/4/2026 શનિવાર 6 થી 8ના બાળકો માટે. અંગ્રેજી ભાષા પ્રથમ હોય કે દ્વિતીય ભાષા હોય, એનો ટાઈમ પણ 8 થી 11નો છે અને 80 માર્કનું પેપર છે. ત્યાર પછી 19/4/2026ને રવિવાર છે એટલે રજા છે. પાછું 20 તારીખે પેપર છે, 20/4/2026 સોમવાર 6 થી 8ના બાળકો માટે. સામાજિક વિજ્ઞાનનું પેપર છે. ટાઈમ છે 8 થી 11, ગુણ છે 80 માર્ક. ત્યાર પછી 21 તારીખે પણ પેપર છે, 21/4/2026 મંગળવાર 6 થી 8ના બાળકો માટે. સંસ્કૃત વિષય છે. 8 થી 11નો ટાઈમ છે, 80 માર્કનું પેપર છે. પાછું 22 તારીખે પાછું પેપર છે, બુધવાર 6 થી 8ના બાળકો માટે છે. જે પ્રથમ ભાષા મરાઠી હોય, ઉડિયન હોય, તેલંગાણું હોય, તમિલ હોય અને ઉર્દૂ હોય, તેમના માટે પણ ટાઈમ એનો જ છે 8 થી 11 ને 80 માર્કનું પેપર છે. તો વિડીયો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને બાળકો સુધી પહોંચાડજો તેવી આશા રાખું છું.